જો ખાવા મળ્યો છે લઈ લઈને છે ને જાય છે હવે ખાવા. તો આપણે બધા બેસી ગયા છે. આ બધા જાય છે કપાવી થઈ ગયા છે. ઓલા પણ ભાણા થઈ ગયા છે ને એવું બધું લઈને છે ને હાઈલા આવે છે. પાછો ગ્લાસ લેવા હાઈલા આવે છે. ભાઈ ગુડ મોર્નિંગ. તો અમારા નવા વ્લોગમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો અત્યારે મસ્ત મજાના આપણે ઊભા થઈ ગયા ને આ ધંધા કરતા વહેલા ઊભા થયા ને કરતો 8-9 વાગે ઊભા થાય. આજે હજી દી ને નહીં કહેવાય, હજી આગળ અંધારું હતું, હજી ખાલી હુસતું ચૂસ છે. તો આપણે ઊભા થઈ ગયા છીએ. તો આજે જવાનું છે આપણે કપાવીણમાં. અત્યારે દી નીકળી ગયો છે ને ઝાકળ છે ને બહુ પડે છે. હમણાં વરસાદ આવ્યો હતો એટલે આજેથી થોડુંક 8-9 વાગે જવાનું છે. આ બધા બેસી ગયા. આગળ ફોન ન પાડ્યો ને તો આ બધા શું કહેતા હતા ખબર કે લ્યો પાછો ફોન કર્યો ને તો કે આવું છું હમણાં. થોડીક વાર લાગશે. કોણ તે નાસ્તો કર્યો એમ? તો એમ કહેતા ખૂટ્યો એમ. તો ટ્રેક્ટર આવી ગયું છે ને બધા જુઓ બેહી હોય ગયા છે. ચાલો હવે આપણે ટ્રેક્ટરમાં બેસી જઈએ. તો અમે બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં. દીપકભાઈ જુઓ. હા દીપકભાઈ અત્યારે છે ને દી ઉગી ગયો છે ને બધા જાય છે ટ્રેક્ટરમાં. તમારા મમ્મી જુઓ બધા બેસી ગયા છે. આ બધા જાય છે કપાવીડમાં. હા આરતી કપાવીડમાં જા ગયા. કપાવીડમાં જાય છે. હા ટાટા આપણે ઉતરી ગયા છીએ. બધા જો ઉતરવા મળ્યા છે એક તો પગી ગયા છીએ આપણે ખેતરે. તો અમે આવી ગયા છીએ અહીંયા ભાત મેકવા. તો આ ઝૂંપડી છે ને તો ઝૂંપડીમાં આપણે છે ને ભાત મેકવા આવી ગયા છીએ ને બધા જો ઠેલીઓ ને એવું બધું લઈને છે ને હાઈલા આવે છે. તો હંધાઈની પહેલાં આપણે આવીને આપણું ભાત ને એવું બરણી ને એવું બધું આપણે ટીંગાડી દીધું છે ને. અહીંયા છે ને દી ઉગી ગયો છે. ઝાકળ તો તમે જુઓ અત્યારના પોરમાં છે ને અત્યારે વાગી ગયા છે 8 તો ઝાકળ તો મટતો ને એટલો ઝાકળ છે. એક બેન વાહે રહી ગયા હતા ને આવે જવો એને અહીંયા જોવામાં ઉભા રહી ગયા છે. આવડા બધા વી આવ્યા છે. તો આપણે ખેતરમાં આ હેઠે વી આવ્યાથી હાઈલી ઓલા હેઠે છે ને લેતું જવાનું છે. ત્યારે 7 થાંભલા છે. બોલો 7 થાંભલા થાય ને એટલો શેઢો લાંબો છે ને. અહીંયા જોવાય બધા હાઈલા આવે છે. તો હાય આખું જ બટા ખાલી બીજું કાંઈ ના બટાતું. હા આખી સુંદરી ઓઢી લીધી છે. તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને બધા છે ને નાસ્તો કરી કરીને છે ને હવે ગયા છે. સમજો બેન ધોઈડા પાછો ગ્લાસ લેવા આવેલા આવે છે. ભાઈ છે ને નાસ્તો ચાલુ છે. તો હાલો આપણે વાહે રહી જઈશું. તો આપણે ફટાફટ થેલી મેક દીધી છે. ઓલા ભાઈ તો કેવા બેઠા એક દિન તમે હું નાનો આમ થતો ને આવો સાયો કરીને બેસતો. હાલો નાસ્તો કરો અને જો આપણે આઈન કરો વરા છે ને કપા વીણે મારો સા વીણ ગયો. હા બિસ્કિટ આ કેવું દૂધ વાળું બિસ્કિટ મળે કા. તો એ બધા નાસ્તો કરી લીધો છે ને બધા જુઓ હાલવા મળ્યા છે. હું ગ્લાસ બધા જુઓ હમણાં થોડો અધૂરા સા છે ને ના સડી ગયા. તો આવી ગયા છે કુકી બેન પાસે. હું કુકી બેન એલા કુકી બેન છે ને કપા વીણા વીણ કરે છે ફૂલ. એટલે 2 ઠેલીઓ બદલી હતી અત્યારે સુધા. જો ઠેર એટલે કે એક ઓઇલ છે ને એક ઓઇલમાં અમે બધા જણા હસવાઈ ગયા છીએ. ને જો વરસાદ નો આવ્યો ને આયલી પાણી છે આમ ગયેલું છે ને કપા જો એક ઓઇલ આપણે કાઢી નાખી છે. સાપ વાઈ ગયા તેવા આયા અમારા. શું નામ છે તારું? એટલે ભાઈ શરમાઈ ગયો છે. કાંઈ વાંધો નહીં. આરતી બેન એ સાધના બેન કાંક આવવા દઈએ અમારા બાઈકમાં. હા માવો ને ખાવા અમારે. અમે માવો નથી ખાતો. તો થઈ ગયા છે બપોર ને આમ જોવા બધા ઠેલીઓ લઈને છે ને જાય છે હવે ખાવા. તો આપણે જઈએ પણ આપણે એક ઠેલી આમ છે ને એ અડધૂરી ભરેલી છે ને અડધૂરી થેલી લેતો આવું. આપણી ઠેલી લેવા ગઈ છે ને ઠેલી લઈ લીધી છે ને હવે જાય છીએ બપોરા કરવા. તો થઈ ગયા છે બપોરા. તો જોવા અહીંયા ભાણા થઈ ગયા છે. ઓલા પણ ભાણા થઈ ગયા છે ને ઓલા પણ ભાણા થઈ ગયા. જો ના ભાણા થઈ ગયા અહીંયા ભાણા થઈ ગયા અહીંયા ભાણા થઈ ગયા. તો હાલો આપણે બપોરા કરી લઈએ. આ છે ચણાની દાળ. તો વાગી ગયા છે 3 આવી ગઈ છે ચા. તો જુઓ ચા પીવા બધા થઈ ગયા છે. અહીં ચા ભરે છે. અહીં જો બધા પીવા પણ મળ્યા છે. અહીં પાણીનો હાંડો લાવેલા છે. તો પછી વારા પરથી બધા પાણી પી લે પછી આપણે ચા પી લઈ જવો. ના વાગે છે ડાકલા. તો આપણે આવ્યા છીએ નાખવા. કુકી બેને એને કપા નાખી દીધો છે. અમે ભારીમાં નાખવા આવી ગયા છીએ. ચાલો ફટાફટ
નાખી દઈ. તો કપા જોખાવા મળ્યો છે. ચાલો તો અત્યારે વીણીને આવ્યા. કપા જોખાય ને તો આ બધું છે ને ઓલાપણેથી માંડીને આ કપા જોખવાનું બાકી છે. ઓલી ભરી બતાવી આપણે કપાની જોખી નાખી. તો હવે કપા જોખાઈ ગયો છે. ટ્રેક્ટરમાં આપણે ભરી દીધો છે ને બધે જુઓ બે હવા મીડા છે. હાલો આપણે બેસી જઈએ. તો આપણે ઉતરી ગયા છીએ. તો બધા ઉતરે છે. ઓલા ભાઈ પડી ગયો. તો હવે આ કપા છે ને એ આપણે ડેલામાં નાખવાનો છે. તો હાલો આપણે કપા ડેલામાં નાખી દઈએ. આ બેન ને બધા ઉતરી ગયા છે કા તો બધા હજી અડધા ઉતર્યા અડધા નથી ઉતર્યા. તો આપણે કપાનું ટ્રેક્ટર ભરીને લાવ્યા હતા એ આપણે ઉતારી નાખ્યો ને હવે જઈએ છીએ આપણા ઘર તરફ. તો આપણે ઢોકળીનું શાક કરી નાખ્યું છે, ભાખરી કરી નાખી છે, બાજરાના રોટલા કરી નાખ્યા છે. તો હાલો આપણે હવે વાળું કરી લઈએ. આ વિડીયો એન્ડ કરી દઈએ. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જઈજો. મળીએ કાલે નવા વિડીયો સાથે.